પ્રસ્તુત છે 18 ફેબ્રુઆરી 2024નો કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે દુનિયાભરના કેટલાક ખૂબ જ મહત્વના ઘટનાક્રમો પર નજર નાખીશું, જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ કામ લાગી શકે છે. તો ચાલો શરૂ કરીએ આજના પહેલા અને એક મોટા આંતરરાષ્ટ્રીય સવાલથી. તો આપણો પહેલો સવાલ આવે છે G4 ગ્રુપ વિશે. હવે આ G4 ગ્રુપમાં કયા દેશો છે? એમાં છે ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલ. આ બધા દેશો છે ને એ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં પરમનન્ટ સીટ માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો સવાલ એ છે કે તાજેતરમાં એમની બેઠક ક્યાં યોજાઈ હતી? ઓપ્શન્સ છે: એ નવી દિલ્હી, ભારતમાં; બી ટોક્યો, જાપાનમાં; સી મ્યુનિક, જર્મનીમાં; કે પછી ડી રિયો ડી જનેરો, બ્રાઝિલમાં. તો આનો સાચો જવાબ છે સી, મ્યુનિક, જર્મની. યાદ રાખજો, આ બેઠક બતાવે છે કે આ 4 દેશો સિક્યોરિટી કાઉન્સિલમાં રિફોર્મ્સ માટે કેટલા સિરિયસ છે. સારું, તો ચાલો હવે આંતરરાષ્ટ્રીય રાજકારણથી સીધા ટેકનોલોજીની દુનિયામાં જઈએ. એક બહુ મોટી મેસેજિંગ એપ પર પ્રતિબંધની વાત છે. જુઓ, આજકાલ કેવું છે, ટેકનોલોજી અને પોલિટિક્સ બંને એકબીજા સાથે એકદમ ભળી ગયા છે, અને એમાં વોટ્સએપ જેવી પોપ્યુલર એપ પણ બાકાત નથી રહી શકતી. તો સવાલ એ છે કે એવો કયો દેશ છે જેણે હાલમાં જ નેશનલ સિક્યોરિટીનું કારણ આગળ ધરીને વોટ્સએપને બ્લોક કરવાનો ઓર્ડર આપ્યો છે? ઓપ્શન્સ છે: એ ચીન, બી રશિયા, સી ઈરાન, કે ડી ઉત્તર કોરિયા. અને સાચો જવાબ છે બી, રશિયા. હવે જુઓ, આની પાછળનું કારણ ખાલી સિક્યોરિટી નથી. મેટા એટલે કે વોટ્સએપની જે પેરેન્ટ કંપની છે, એની સાથે રશિયાનો તણાવ ચાલી રહ્યો છે, એ પણ એક મોટું કારણ છે. આનાથી રશિયાના લગભગ 10 કરોડ યુઝર્સને અસર થશે. અને હા, એક ઇન્ટરેસ્ટિંગ વાત, રશિયા હવે પોતાની જ એક મેસેજિંગ એપ, જેનું નામ છે મેક્સ, એને પ્રમોટ કરી રહ્યું છે. આને કહેવાય ડિજિટલ આત્મનિર્ભરતા તરફનું એક પગલું. ચાલો હવે ખેતીવાડી તરફ વળીએ. ટેકનોલોજી હવે ખેતરો સુધી પહોંચી ગઈ છે હો. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એકદમ નવી ડિજિટલ પહેલ શરૂ કરી છે. નામ છે ભારત વિસ્તાર. તો સવાલ એ છે કે આ જબરદસ્ત એપનું લોન્ચિંગ ક્યાંથી થયું? ઓપ્શન્સ છે: એ ભોપાલ, બી ગાંધીનગર, સી જયપુર, કે ડી લખનૌ. આની શરૂઆત થઈ છે સી, જયપુર, રાજસ્થાનથી. અને લોન્ચ કોણે કર્યું? આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા. જરા વિચારો, ખેડૂત ભાઈઓ હવે ખાલી એક કોલ પર હવામાનની માહિતી, બજારના ભાવ બધું જ જાણી શકશે. અને ખબર છે, આગળ જતા આ બધું 11 અલગ-અલગ ભાષાઓમાં અવેલેબલ હશે. અને સૌથી મજાની વાત તો એ છે કે આમાં જે AI વોઇસ આસિસ્ટન્ટ છે ને, જે ખેડૂતોને મદદ કરશે, એનું નામ ભારતી રાખવામાં આવ્યું છે. કેવું સરસ નામ, ખરું ને? ઓકે, હવે સ્પોર્ટ્સ તરફ આવીએ. રમત જગતના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંનો એક, BBC ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર. તો 2025 માટે આ મોટું સન્માન કોને મળ્યું છે? ઓપ્શન્સ છે: એ હરમનપ્રીત કૌર, બી સ્મૃતિ મંધાના, સી PV સિંધુ, કે ડી શિફાલી વર્મા. અને વિનર છે આપણી શાનદાર ક્રિકેટર બી સ્મૃતિ મંધાના. આ એવોર્ડ્સનું 6ઠું એડિશન હતું. પણ વાત અહીં પૂરી નથી થતી. આ જ ઇવેન્ટમાં ચેસની યંગ ટેલેન્ટ દિવ્યા દેશમુખને ઇમર્જિંગ પ્લેયરનું એવોર્ડ મળ્યો, અને આપણા લેજેન્ડરી શૂટર અંજલિ ભાગવતને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ખૂબ જ ગૌરવની વાત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI હવે હેલ્થ સેક્ટરમાં પણ ધમાલ મચાવી રહ્યું છે. સરકારે હમણાં જ 2 નવા AI ફ્રેમવર્ક લોન્ચ કર્યા છે, શાહી અને બોધ. તો સવાલ એ છે કે આ મહત્વની જાહેરાત કોણે કરી? ઓપ્શન્સ છે: એ અશ્વિની વૈષ્ણવ, બી નરેન્દ્ર મોદી, સી JP નડ્ડા, કે ડી અમિત શાહ. આ જાહેરાત કરી છે આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી સી JP નડ્ડાએ. નવી દિલ્હીમાં ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ચાલી રહી હતી, ત્યાં આ જાહેરાત થઈ. હવે આ બોધ અને શાહી છે શું? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. બોધ એટલે જે હેલ્થ ડેટા છે એને સુરક્ષિત રાખવાના નિયમો. એનું ફૂલ ફોર્મ છે બેન્ચમાર્કિંગ ઓપન ડેટા ફોર હેલ્થ. અને શાહી એટલે હેલ્થ સેક્ટરમાં AIનો ઉપયોગ કેવી રીતે કરવો, એની આખી સ્ટ્રેટેજી. ફૂલ ફોર્મ છે સ્ટ્રેટેજી AI ફોર હેલ્થ ઇનિશિયેટિવ. ટૂંકમાં આ બંને ફ્રેમવર્ક આપણા હેલ્થકેર સિસ્ટમને ફ્યુચર રેડી બનાવશે. ચાલો હવે વાત કરીએ દેશની સુરક્ષાની. ભારતે હમણાં જ એક બહુ પાવરફુલ મિસાઇલ માટે ડીલ ફાઇનલ કરી છે. નામ છે હેમર.
નામ પરથી જ ખબર પડે, હથોડા જેવો ઘા, દુશ્મનના ઠેકાણા પર એકદમ સચોટ વાર કરવા માટે. તો સવાલ એ છે કે આ મિસાઇલ માટે ભારતે કયા દેશ સાથે પાર્ટનરશિપ કરી છે? એ ઇઝરાયલ, બી રશિયા, સી ફ્રાન્સ કે ડી અમેરિકા? તો આ ડીલ થઈ છે આપણા મિત્ર દેશ સી ફ્રાન્સ સાથે. ભારતની BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ફ્રાન્સની કંપની સાફ્રન ભેગા મળીને આ મિસાઇલ બનાવશે. અને પાર્ટનરશિપ કેવી? એકદમ 50-50ની. આ કોઈ સાધારણ મિસાઇલ નથી હો. આ એક પ્રિસિઝન ગાઇડેડ વેપન છે. એટલે કે ટાર્ગેટ મિસ ના જ થાય. અને એક ખાસ વાત, આ મિસાઇલનો ઉપયોગ આપણી વાયુસેનાએ ઓપરેશન સિંદૂરમાં સફળતાપૂર્વક કર્યો પણ હતો. ફરીથી સ્પોર્ટ્સમાં આવીએ. અને આ વખતે વાત છે એક એવા વર્લ્ડ રેકોર્ડની જે સાંભળીને જ નવાઈ લાગે. T20 ક્રિકેટમાં 700 વિકેટ. વિચાર તો કરો, આ માઇલસ્ટોન સુધી પહોંચનારો દુનિયાનો પહેલો બોલર કોણ બન્યો છે? ઓપ્શન્સ છે: એ જસપ્રીત બુમરાહ, બી શાહીન આફ્રિદી, સી રાશિદ ખાન કે ડી ટિમ સાઉદી? અને એ જાદુગર છે અફઘાનિસ્તાનનો સી રાશિદ ખાન. UAE સામેની મેચમાં એમણે આ કારનામું કરી બતાવ્યું. અને સૌથી મોટી વાત તો એ છે કે આ રેકોર્ડ એમણે માત્ર 518 મેચમાં બનાવી દીધો. ખરેખર અકલ્પનીય છે. આની સાથે એક બીજી સ્પોર્ટ્સ ન્યૂઝ પણ જોડી દઈએ. જેમ રાશિદે કમાલ કરી એમ આપણા ફૂટબોલ લેજેન્ડ સુનિલ છેત્રીએ પણ એક રેકોર્ડ બનાવ્યો. એ ISLમાં ગોલ કરનારા સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યા છે. હવે વાત કરીએ આપણા કલ્ચર અને હેરિટેજની. આપણા વારસાને સાચવવા માટે એક બહુ જ યુનિક પહેલ થઈ રહી છે. દેશનું પહેલું નેશનલ કાઉ કલ્ચર મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. તો સવાલ એ છે કે આ ખાસ મ્યુઝિયમ કયા શહેરમાં બનશે? ઓપ્શન્સ છે: એ વારાણસી, બી મથુરા, સી અયોધ્યા કે ડી ઉજ્જૈન? તો આ મ્યુઝિયમ બનશે ભગવાન શ્રી કૃષ્ણની નગરી બી મથુરામાં. અને ક્યાં? પંડિત દીનદયાળ ઉપાધ્યાય વેટરનરી યુનિવર્સિટીના કેમ્પસમાં. આ મ્યુઝિયમનો હેતુ શું છે? ગાયનું જે આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ છે એને લોકો સમક્ષ લાવવાનું. આની સાથે એ પણ યાદ રાખજો કે નવી દિલ્હીમાં પણ એક ભવ્ય નેશનલ મ્યુઝિયમ શરૂ થઈ રહ્યું છે, જેનું નામ છે યુગે યુગીન ભારત, જે આપણા દેશનો ભવ્ય ઇતિહાસ બતાવશે. ચાલો હવે દિમાગની રમત ચેસ પર આવીએ. ચેસમાં એક નવો અને એકદમ રોમાંચક ફોર્મેટ આવ્યો છે, જેનું નામ છે ફ્રી સ્ટાઇલ ચેસ. અને હમણાં જ એની પહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ પૂરી થઈ. તો સવાલ એ છે કે આ હિસ્ટોરિક ટાઇટલ કોણે જીત્યું? ઓપ્શન્સ છે: એ ડી ગુકેશ, બી ફેબિયાનો કારુઆના, સી મેગ્નસ કાર્લસન કે ડી પ્રજ્ઞાનંદા? અને આ નવા ફોર્મેટના પણ બાદશાહ બન્યા છે ચેસના લેજન્ડ સી મેગ્નસ કાર્લસન. એમણે જ આ ટાઇટલ જીત્યું છે. સારું, એમની જીત સાથે હવે આપણે આજના છેલ્લા સવાલ તરફ આગળ વધીએ. આ સવાલ એક શ્રદ્ધાંજલિ છે. આપણો છેલ્લો સવાલ એ વ્યક્તિને શ્રદ્ધાંજલિ છે જેમના કારણે આજે આપણે આ ડિજિટલ દુનિયામાં જોડાયેલા છીએ. હમણાં જ ડેવિડ જે ફાર્બરનું નિધન થયું છે. ટેકનોલોજીની દુનિયામાં એમને ખાસ નિકનેમથી ઓળખવામાં આવતા હતા. તો એ નિકનેમ શું હતું? ઓપ્શન્સ છે: એ ફાધર ઓફ AI, બી ગ્રેન્ડફાધર ઓફ ઇન્ટરનેટ, સી ફાધર ઓફ સુપર કમ્પ્યુટર કે ડી વિઝર્ડ ઓફ વેબ? એમનું ઉપનામ હતું બી ગ્રેન્ડફાધર ઓફ ઇન્ટરનેટ. 91 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. ડેવિડ ફાર્બર એ પાયોનિયર્સમાંથી એક હતા જેમણે ARPANET બનાવવામાં મદદ કરી હતી. આ ARPANET જ આજના આધુનિક ઇન્ટરનેટનો પૂર્વજ હતો. એમનું યોગદાન ક્યારેય નહીં ભૂલાય. સારું, તો ચાલો આજના 10 સવાલોનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. G4 મીટિંગ મ્યુનિક, વોટ્સએપ બેન રશિયા, ભારત વિસ્તાર એપ જયપુર, BBC સ્પોર્ટ્સવુમન સ્મૃતિ મંધાના, શાહી બોધ ફ્રેમવર્ક JP નડ્ડા, હેમર મિસાઇલ ડીલ ફ્રાન્સ, 700 T20 વિકેટ રાશિદ ખાન, નેશનલ કાઉ મ્યુઝિયમ મથુરા, ફ્રી સ્ટાઇલ ચેસ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન અને ગ્રેન્ડફાધર ઓફ ઇન્ટરનેટ ડેવિડ ફાર્બર.